ભણતા હતા માનવ સંસાધન, તેમાં આપણે ઘણી બધી વાત કરી હતી. અને આજે આપણે મૃત્યુદરથી પાઠની શરૂઆત કરીશું. તેમાં આપણે મૃત્યુદર એટલે શું તેની વાત કરીશું, સ્થળાંતર એટલે શું તેના વિશે જોઈશું, વસ્તીનું માળખું, ત્યારબાદ વસ્તીનું માળખું છે તે કયા આધારે ગણવામાં આવે છે તે, પછી વય જૂથ વિશે વાત કરીશું, અને ત્યારબાદ સ્ત્રી પુરુષ માળખું જે છે એના વિશે જોઈશું. ત્યારબાદ સાક્ષરતાનું પ્રમાણ જે આપણા દેશમાં છે, આપણા દરેક રાજ્યની અંદર છે, એની વાત કરીશું. ત્યારબાદ આપણે સાક્ષરતા દરમાં ટોચના 5 જિલ્લાઓ છે તેના વિશે આપણે જોઈએ. ચલો મિત્રો, આપણે પાઠ સમજવાની શરૂઆત કરીએ. ધોરણ 8માં 6ઠ્ઠો પાઠ માનવ સંસાધન. ગયા લેક્ચરમાં આપણે તેના વિશે ભણતા હતા અને તેમાં આપણે વસ્તી ગણતરી શું છે તેના વિશે આપણે જોયું હતું. ભારતની વસ્તી અંગેનો ખ્યાલ, ત્યારબાદ વસ્તી વૃદ્ધિના કારણો, 1901 થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણી અર્થઘટન કરો. એમાં જે પ્રશ્નો હતા તે તમને હોમવર્કમાં આપ્યા હતા. ત્યારબાદ વસ્તી ગીચતા, તેના વિશે આપણે જોયું હતું. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો, અને આટલો જાણીને કારણો વિચારો. પછી વધારે વસ્તી ધરાવતા રાજ્યો કે જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ, ત્યારબાદ મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ. ઓછી વસ્તી ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ વિસ્તારો, જેમાં લક્ષદ્વીપમાં સૌથી ઓછી વસ્તી, ત્યારબાદ લદ્દાખ જે લેહમાં આવેલું છે, અંદમાન નિકોબાર ટાપુ. જન્મદર વિશે આપણે જોયું હતું. પછી આપણે પહોંચ્યા હતા મૃત્યુદર વિશે, કે જ્યાંથી આપણે આજનો લેક્ચર છે તે શરૂઆત કરવાની છે. મૃત્યુદર મિત્રો કોને કહેવાય એના વિશે આપણે જોઈએ. કે જેવી રીતે આપણે જન્મદરની વ્યાખ્યા જોઈ હતી કે કોઈ નિશ્ચિત વિસ્તાર હોય એમાં કોઈ દર હજાર એટલે કે 1000 વ્યક્તિ, હજારની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવાય. તો એની જેમ આપણે હવે મૃત્યુદરની વ્યાખ્યા આપણે આગળ જોઈએ. તો મૃત્યુદરની વ્યાખ્યા છે કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ, એટલે કે જે જન્મે છે એનું મૃત્યુ તો છે જ. તેથી મૃત્યુદરને શૂન્ય પર લાવી ન શકાય, એટલે કે મૃત્યુદરને શૂન્ય પર ન લાવી શકાય. એટલે કે એમ ન આપણે કહી શકીએ કે ચાલો મૃત્યુદર છે અને આપણે શૂન્ય કરી શકીએ કે આ પૃથ્વીની અંદર કોઈ પણ વ્યક્તિનું જન્મ થાય એનું મૃત્યુ ન થાય, એટલે આપણે મૃત્યુદરને ક્યારેય પણ શૂન્ય પર લાવી શકાય નહીં. છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. એટલે કે મૃત્યુદરનો આંક નીચો લાવી શકાય છે. ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે તેવી વ્યવસ્થા કરી શકાય છે. વધુ જીવન જીવે તેવી વ્યવસ્થા કરી શકાય છે. કોના દ્વારા? તબીબી સારવાર દ્વારા, દવાઓ દ્વારા, રસીકરણ દ્વારા. બરાબર. ઉદાહરણ તરીકે તમે સૌ જાણો છો કે હાલમાં જે કોરોના વાયરસનો ફેલાવો થયો હતો એના લીધે ઘણા વ્યક્તિઓ છે એના મૃત્યુ થયા હતા. તો એના માટે શું તો કે રસીની શોધ કરવામાં આવી. બરાબર. કોવિશિલ્ડ એ બધી રસીની શોધ કરવામાં આવી અને લોકોને એનું રસીકરણ કરવાનું શરૂ થઈ ગયું છે. તો આવી રીતે શું તો કે આવી રીતે રસીકરણ દ્વારા લોકોનો જે મૃત્યુદર છે તે ઘટાડી શકાય છે. આવી રીતે એટલે કે નીચો લાવી શકાય છે. એટલે કે વધુ ઝડપથી જે મૃત્યુદર વધી રહ્યો હોય એને ધીમે ધીમે નીચો લાવી શકાય છે તેવી વાત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ સ્થળાંતર વિશે. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે.
છે. એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે. જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. આ જે વાક્ય છે એ ખૂબ જ મહત્ત્વનું છે કે ગુજરાતમાં તમે જોઈ શકો કે કેટલા ટકા, તો કે 100માંથી 62% લોકો કઈ જગ્યાએ, તો કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને 38% લોકો કઈ જગ્યાએ, તો કે શહેરમાં વસવાટ કરે છે. હવે અહીં વાત કરી છે કે સ્થળાંતર કોને કહેવાય, તો વ્યાખ્યા આપણે જોઈએ કે માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણું ભાવનગર જિલ્લો, બરાબર, આપણું ભાવનગર જિલ્લો છે, ત્યાંથી અમુક વ્યક્તિઓ છે તે સ્થળાંતર કરીને સુરતમાં વેપાર કરવા માટે જાય, બરાબર, કામ કરવા માટે જાય, તો આપણે તેને શું કહીશું, તો કે તેણે ભાવનગરમાંથી સુરત તરફ સ્થળાંતર કર્યું. હવે આપણે આગળ જોઈએ વસતી માળખું. સૌથી પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ. કુલ વસતીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસતી માળખું કહેવાય છે. કુલ વસતી જેટલા લોકો રહેતા હોય તે વસ્તીમાં વિવિધ જૂથો, કેવા જૂથો, તો કે એની ઉંમર હોય, બરાબર, એ પ્રમાણે, પછી ભણેલા હોય એ પ્રમાણે, આપણે આગળ જોઈએ. ચાલો, એ પ્રમાણે જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને વસતી માળખું કહેવાય છે. આ પાકું યાદ રાખજો. જેમાં સ્ત્રી પુરુષનું જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યાવસાયિક જૂથનો સમાવેશ થાય છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસતી માળખું જાણવું જરૂરી છે. તો ચાલો આપણે જૂથ અનુસાર છે, વય જૂથ અનુસાર સૌથી પહેલાં વસ્તી માળખું આપણે જોઈએ કે વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા. તો દરેક જૂથ મુજબ કેટલી વસ્તી છે એ સાક્ષર છે, કેટલી વસ્તી છે તે વૃદ્ધોની છે, એ બધું આપણી પાસે જાણકારી આપણને જાણ હોવી જરૂરી છે. એટલા માટે વસ્તી માળખું જાણવું જરૂરી બને છે. તો વય જૂથમાં આપણે સૌથી પહેલાં જોઈએ દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે, જેને વય જૂથમાં વહેંચવામાં આવેલ છે. તો સૌથી પહેલાં આપણે વય જૂથ પ્રમાણે જોઈએ તો બાળકોનું જૂથ, બાળકો એટલે કેટલી ઉંમર સુધીના લીધા, 0થી 14 વર્ષ સુધી. પ્રૌઢોનું જૂથ કે જે કામ કરી શકતા હોય તે બધા, પ્રૌઢ ઉંમરના હોય તે બધા. કોણ, કેટલી વર્ષવાળા, 15થી 59 વર્ષ સુધીના, જેને પ્રૌઢોના જૂથમાં મૂકવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકોનું જૂથ, તો કેટલી ઉંમરના લોકો છે, તો કે 59થી ઉપરની ઉંમરવાળા. પછી ત્યાં 59થી 70, 59થી 100 એમ ન લખી શકાય, કારણ કે ઘણા વ્યક્તિઓ છે તે 100 વર્ષથી પણ વધુ ઉંમર જીવતા હોય છે, એટલા માટે લખ્યું છે 59થી ઉપરની ઉંમરવાળા. તો એ બધા વ્યક્તિનો કયા જૂથમાં સમાવેશ થશે, વરિષ્ઠ નાગરિક જૂથમાં સમાવેશ થાય. આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસતીમાં છે. કુલ વસ્તીના 3થી 4% બાળકો હોય છે. હવે 3થી 4% કુલ વસ્તી એટલે આપણે ધારી શકીએ કે 100% વસ્તી, એમાંથી કેટલા ટકા બાળકો, 3થી 4% બાળકો છે તે હોય છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો 7% જેટલા હોય છે. હવે બાકીના વરિષ્ઠ નાગરિકો એટલે કયા નાગરિકો મિત્રો, તો તે આવશે આ 59ની જે વસ્તી, 59ની ઉંમરથી જે વધુના હોય તે બધા વરિષ્ઠ નાગરિકો, જેની વસ્તી મિત્રો કેટલી કીધી છે, તો કે એમની ટકાવારી છે તે 7% જેટલી કહી છે. હવે મિત્રો અહીં જાણવા જેવું આપ્યું છે કે જાપાનમાં વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ ઊંચું છે, એટલે કે ત્યાં 59થી વધુ ઉંમર
જેની હોય એવા લોકોનું પ્રમાણ વધુ છે. એટલે શું કહી શકાય આપણે કે જાપાનની અંદર બાળકોનું પ્રમાણ છે તે વરિષ્ઠ નાગરિકો કરતાં ઓછું હશે. ત્યારબાદ પ્રૌઢોનું જૂથ છે તો એનું પણ પ્રમાણ વરિષ્ઠ નાગરિકો કરતાં ઓછું હશે. કયા દેશમાં? જાપાનમાં. બરાબર. આપણા ભારત દેશમાં તો યુવાધન ઘણું બધું છે. હવે આપણે આગળ જોઈએ. અહીં મિત્રો વાત કરીએ છીએ કે વિચારવાની, તો તમારે વિચારવાનું છે કે ભારત વિસ્તારની રીતે દુનિયામાં 7મા ક્રમે છે. એ તો સાચી વાત છે. તો ભારતથી વિસ્તારમાં મોટા 6 દેશ કયા કયા છે? તો મિત્રો આ તો તમારે ખૂબ જ વિચારવા જેવું છે. તો ભાઈ ભારત કરતાં મોટા જે દેશ છે તે કયા કયા આવશે મિત્રો? તો આપણે એમાં જોઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સૌથી પહેલો મોટો આવે છે રશિયા, કેનેડા, બ્રાઝિલ, ચીન, યુએસ અને ઓસ્ટ્રેલિયા. બરાબર. આટલા જે દેશો છે તે ભારત કરતાં મોટા છે. અને 7મા ક્રમે આવે છે ભારત દેશ. ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને પંખીઓની ગણતરી કરવામાં આવી છે? તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા પ્રાણીઓ? તો ભાઈ સિંહ જેવા પ્રાણીઓ. પંખીઓ તો મિત્રો આપણે કાગડાઓ છે એની વસ્તી ઓછી થઈ ગઈ છે. બરાબર. પછી પંખીઓમાં આપણે વધુ જોઈ શકીએ તો આપણે જે ફ્લેમિંગો, જે આપણું ગુજરાતનું રાજકીય પક્ષી છે, તો એની પણ ગણતરી કરવામાં આવે છે. બરાબર. કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણા ગુજરાતની અંદર કેટલા પંખીઓ છે તે ઓછા થઈ રહ્યા છે. પછી ગીધ, આ બધા પંખીઓની ગણતરી કરવામાં આવતી હોય છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં શા માટે વધુ વસતી છે? તો આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશ આપણા ભગવાન રામનું જે અયોધ્યા ઉત્તર પ્રદેશમાં આવેલું. બરાબર. તો ત્યાં શું? તો કે નદીનું જે કાપ ક્ષેત્ર છે ત્યાં વધારે હોય, ત્યાં વધુ ખેતી થાય છે. બરાબર. એ બધી સુવિધાઓ, વધુ ઉદ્યોગો છે, બધી સુવિધાઓ સારી છે. એટલા માટે ઉત્તર પ્રદેશમાં છે તે વધુ વસ્તી જોવા મળે છે. સિક્કિમ રાજ્યમાં શા માટે ઓછી વસતી છે? તો આપણે સૌ જાણીએ છીએ કે સિક્કિમ જે રાજ્ય છે તે આપણા ભારત દેશમાં ક્યાં આવેલું છે? બરાબર બરફવાળા વિસ્તારની અંદર આવી રીતે આવેલું છે. બરાબર. અને તે શું? તો કે અને તે આમાં કદની દ્રષ્ટિએ પણ નાનું છે. બરાબર. એટલે ત્યાં શું લોકો છે તે બરફવાળા વિસ્તારમાં ઓછું રહેવાનું, લોકો સિક્કિમમાં રહેવાનું ઓછું પસંદ કરતા હોવાથી ઓછી વસ્તી હોય છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે સ્ત્રી પુરુષ માળખું એટલે એને કહેવાય જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ એટલે વ્યાખ્યા જોઈએ. સૌથી પહેલાં જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ. કેટલા પુરુષોએ? તો કે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ દેશમાં કેટલું છે એને કહેશું જાતિ પ્રમાણ, જેને જાતિ પ્રમાણ પણ કહેવાય છે. 1951 પછીથી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. 1951 પછીથી આપણે જોઈએ તો આપણા દેશની અંદર જાતિ પ્રમાણ સતત ઘટતું જાય છે. બરાબર. એટલે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એની વાત કરી છે. આટલું જાણો તો કોષ્ટકમાં આપણે જોઈ લઈએ કે 2011ની 10 વર્ષ પહેલાં જે વસ્તી ગણતરી થઈ તે મુજબ સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે? તો દેશમાં સૌથી પહેલાં જોઈએ કે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 940 હતું. હવે એમાં રાજ્ય આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે આપણું ગુજરાત રાજ્ય છે એમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918 હતું. ઉત્તર પ્રદેશમાં 908 હતું. બિહારમાં 916 જ હતું. કેરળમાં તમે જોઈ શકો છો સૌથી વધુ પ્રમાણ છે 1084. એટલે કે ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ દર્શાવે છે, જાતિ પ્રમાણ વધુ દર્શાવે છે સ્ત્રીઓનું. બરાબર. પશ્ચિમ બંગાળમાં 947 છે. હરિયાણામાં 877. જો મિત્રો સૌથી ઓછું આપણને અહીં ચાર્ટમાં દર્શાવેલું જોવા મળે છે. અસમમાં 954ની સંખ્યા દર 1000 પુરુષોએ સ્ત્રીઓની જોવા મળે છે. રેડ એલર્ટ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે અમરેલીમાં, બરાબર, આ આપણા ગુજરાતની અંદર આવેલા જિલ્લાની વાત કરી છે.
987 સામે 964ની ચોંકાવનારી સંખ્યા જોવા મળી છે. એટલે કે અમરેલીમાં જાતિ પ્રમાણ કેટલું હતું 2001માં? તો કે 2001માં છે તે 987 હતું, એની જગ્યાએ કેટલું થઈ ગયું 964. જુઓ કેટલો બધો ઘટી ગયો છે. તો કે તમે જોઈ શકો કે 23 સ્ત્રીઓ છે તે ઓછી થઈ ગયેલી આપણને જોવા મળે છે. જૂનાગઢમાં પણ આપણે જોઈએ 1000 પુરુષે 3 મહિલા ઘટી એટલે 955ના સ્થાને 952 છે. ભાવનગરની અંદર આપણે જોઈએ બરાબર, આપણું ભાવનગર 1000 પુરુષ સામે 937 હતી, તે ઘટીને 931 થઈ છે. એટલે 2011માં આપણા ભાવનગરમાં કેટલા જાતિ પ્રમાણ હતું 931. રાજકોટમાં 930ના આંકડા સામે 924નો આંક પ્રાપ્ત થયો છે. અને કચ્છની અંદર આપણે જોઈએ તો ગંભીર છે પ્રમાણ. કેમ? તો 942ની સામે માત્ર 907 મહિલા જણાય છે. તો એની માટે શું? તો કે બેટી બચાવો આંદોલન શરૂ કરી ગુજરાત સરકારે ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. એટલા માટે જ શું? તો કે બેટી બચાવો આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું હતું. શા માટે? તો કે આવી રીતે રેશિયો છે તે ઘટતો રહ્યો છે બરાબર, એટલા માટે. હવે આપણે જોઈએ આગળ કે સાક્ષરતા. કોઈપણ દેશના વિકાસનો આધાર દેશના સાક્ષરતા પ્રમાણ પર રહેલો છે. સાક્ષરતા એ વસતીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્ત્વનો માપદંડ છે અને દેશના આર્થિક વિકાસની ચાવી છે. 1991ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલ છે. તો એ મુજબ આપણે જોઈએ કે સાક્ષર વ્યક્તિ કોને કહેવાય બરાબર. 1991ની વસ્તી ગણતરી જ્યારે કરવામાં થઈ ત્યારે સાક્ષરતાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો કે તે મુજબ 6 વર્ષથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. એટલે એ મુજબ શું કીધું કે સાક્ષર વ્યક્તિ કોને કહેવાય, ભણેલી વ્યક્તિ કોને કહેવાય? તો કે 6 વર્ષથી વધુ વય જૂથની હોય, એટલે કે 6 વર્ષથી મોટી ઉંમર હોય તે વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી કે લખી શકતી હોય, વાંચી શકે અને લખી શકતી હોય. શું વાત કરી છે? ભાષાની. આપણી ગુજરાતી ભાષા બરાબર, હિન્દી ભાષા, કોઈ પણ એક ભાષા વાંચી શકે, લખી શકે અને સમજી શકે તેને સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે, જે સારી બાબત છે. એટલે કે સાક્ષરતાનું પ્રમાણ હવે વધતું જોવા મળે છે, જે ખૂબ સારી બાબત કહેવાય. આટલું જાણો મિત્રો આપણે જોઈએ તો અહીં આપણને આંકડા આપ્યા છે 1901થી કે જેમાં કુલ સાક્ષરતાનું પ્રમાણ 5.35% હતું, જેમાં પુરુષોનું પ્રમાણ છે તે 9.83% હતું અને સ્ત્રીઓનું પ્રમાણ 0.60% હતું. હવે મિત્રો તમે જોયો કે 1951માં અને ત્યારથી લઈને 1991માં કુલ પ્રમાણ હતું 42.84, પુરુષોનું પ્રમાણ હતું 52.74 અને સ્ત્રીઓનું પ્રમાણ હતું 32.17. એટલે તમને વધારો થયેલો જોવા મળે છે. 2011માં આપણે જોઈએ તો કુલ ભારત દેશમાં 74.4% પ્રમાણ હતું, પુરુષોનું 82.14% હતું અને સ્ત્રીઓનું 65.46% પ્રમાણ છે તે જોવા મળે છે. એટલે દરેકમાં તમે જોઈ શકો કે વધારો થતો જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ દેશ. તો ભારત દેશમાં કુલ સાક્ષરતા, પુરુષોનો સાક્ષરતા દર, સ્ત્રીઓનો સાક્ષરતા દર 2011ની પ્રમાણે જોઈ લીધું આપણે કે 74.4% હતું અને પુરુષોનો સાક્ષરતા ક્રમ છે તે દર છે તે 82.14% હતું અને સ્ત્રીઓનો સાક્ષરતા દર છે તે 65.46% હતું. હવે રાજ્યવાર આપણે જોઈએ તો કેરળ રાજ્ય છે સૌથી પ્રથમ ક્રમે છે. કારણ કે ત્યાં સાક્ષરતા, કુલ સાક્ષરતા કેટલી 93.91% છે. એમાં પુરુષોની સાક્ષરતા 96.2% અને સ્ત્રીઓની સાક્ષરતા 91.98% જોવા મળેલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તમિલનાડુની, પછી આપણે જોઈએ ગુજરાત વિશે. તો ગુજરાતમાં સાક્ષરતા ક્રમ 79.31% છે, જેમાં પુરુષોનું પ્રમાણ છે
એટલે કે સાક્ષરતા પ્રમાણ છે તે 87.23% અને સ્ત્રીઓનું સાક્ષરતા દર 70.73% જોવા મળે છે. તો આવી રીતે અહીં આપણને દર્શાવ્યું છે કે આવી રીતે સાક્ષરતા ક્રમ જોવા મળે છે. બાકીના જે રાજ્યો છે એ તમારે પછી વાંચી લેવાના. આટલું જાણો તો આપણે જાણી લઈએ. 1991માં સાક્ષરતાનો માપદંડ નક્કી થયા મુજબ ભારતની કુલ વસ્તીમાંથી 0 થી 6 વર્ષની વયને બાદ કરતા જે વસતી રહે તેનો સાક્ષરતા દર કાઢવામાં આવતા સાક્ષરતાના દરમાં વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે 6 વર્ષથી નાના હોય એનો ગણતરી નથી કરી, બરાબર, પરંતુ 6 વર્ષથી જે મોટા હોય અને એ બધી વસ્તી એ લોકો રહેતા હોય એનો સાક્ષરતા દર કાઢવામાં આવ્યો છે. અને તેના લીધે આપણને ખબર પડે છે કે સાક્ષરતાના દરમાં વૃદ્ધિ જોવા મળી છે. વૃદ્ધિ એટલે કે વધારો જોવા મળ્યો છે. ટોચના 5 જિલ્લાઓ સાક્ષરતા, ટોચના 5 જિલ્લાઓ આપણા ગુજરાતમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ, બરાબર, નીચેના પ્રશ્નના પછી જવાબ શોધો. તો એ તમારે શોધવાનું, તમારું હોમવર્ક રહેશે આ પાછું, બરાબર. હવે એમાં આપણે સાક્ષરતા દર 5 જિલ્લાઓ ટોચના છે એ જોઈએ આપણા ગુજરાતમાં. તો પ્રથમ જિલ્લો આવે છે મિત્રો અમદાવાદ. કેમની સાક્ષરતા ત્યાં મિત્રો? પ્રથમ જિલ્લો જે અમદાવાદ આવે છે અને સુરત આવે છે, બંનેની સાક્ષરતા ક્રમ મિત્રો સમાન જ છે, એટલે બંને પ્રથમ ક્રમે આવે છે 86.65% સાથે. પુરુષોમાં તફાવત જોવા મળે છે કે અમદાવાદમાં જે પુરુષો છે એમની સાક્ષરતા 92.44% છે, જ્યારે મહિલાની સાક્ષરતા છે તે 80.29% છે. હવે સુરતની અંદર આપણે જોઈએ તો પુરુષોની સાક્ષરતા 91.05% છે અને મહિલાઓની સાક્ષરતા 81.02% છે. હવે આપણે જોઈએ એટલે ટૂંકમાં 1% અહીં વધારે છે ને 1% અહીં ઓછો છે. એવી રીતે એક વધારે અને એક ઓછો એવી રીતે જોઈએ તો સમાન છે તે કુલ સાક્ષરતા ટકાવારી જોવા મળે છે. બીજા ક્રમે આવે છે આણંદ કે જ્યાં 85.79% કુલ સાક્ષરતા છે. એમાં પુરુષોની સાક્ષરતા 93.23% છે અને મહિલાઓની સાક્ષરતા 77.76% છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે ગાંધીનગર કે જ્યાં 85.73% સાક્ષરતા જોવા મળે છે. પછી આવે છે ખેડા કે જ્યાં 84.31% સાક્ષરતા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે નવો મુદ્દો જોઈએ, વ્યાવસાયિક માળખું. દેશની કુલ વસતીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાય જૂથમાં સમાવી શકાય. તેમાં 1 કામ કરનાર જૂથ, 2 કામ નહીં કરનાર જૂથ, એમાં 2 ભાગ પડે છે. દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે.